કાકા મસ્ત શાક બન્યું હો, ખાઈ લ્યો. નહીં ખાવું લે, મને ભૂખ નહીં હમુરદી. ચમ નહીં ખાવું એટલે? નહીં ખાવું. હવે કાકા ફોન જો તો ભલે જો, હાલ તો ખાઈ લ્યો. 3 દાડા થઈ ગયા હવે ફોન જે 3 દાડા થઈ ગયા હોય અને ગળાની સોગન હું તને કહું છું કે આજ ફોન નહીં આવે નહીં તો ખાવાની ટેક લઈ રહેવી છે. શું કે હું મરી જાતો? હા એટલે તમે નહીં ખો એટલે તમારો ફોન પાછો આવશે એમ? નહીં ખાવું મારે. કાકા મગજ બગાડ્યા પણ ખાઈ લો કે સોના મોના. ના ભાવે, ખાવાનું ના ભાવે લે. તને તો ખબર છે અંદર કેટલા નંબરો એડ કરેલા હતા ખબર છે? હવે કાકા તમે આખી જિંદગી દારૂ પીને શરીર બગાડ્યું, કદી શરીરની ચિંતા નહીં કરી અને હવે તમને ફોનની ચિંતા થાય છે. નાટક કર્યા વગર ખાઈ લો સોના મોના. અને કાકા હવે હું કંટાળ્યો ખરેખર. મારા મોમાં ઘેર જતો રહ્યો પછી 3 દાડામાં મારી જિંદગી બદલાવાની હતી. પેલા વિક્રમભાઈએ મને કીધું તું કે વાઘુજી એ ખારી જગ્યાએ નોકરી સેટ કરી છે, તમારે ખાલી છે ને સોસાયટીના નાકે બેહી રહેવાનું છે, આમ 15,000 રૂપિયા પગાર તમને મળશે. ખાલી તમે દારૂ ના પીતા એટલે દારૂ બંધ કરવાનો હતો અને 2 દાડા પછી મારે નોકરી જવાનું હતું. એ ફોન કરે એટલે હવે ફોન જ મારો ચિત્ર બોલે છે તેને એવું લાગશે કે અરે દારૂ પીજો. બનાવવાની વાતો કાકા તમે છોડી મેલો. તમે કદી મારું અભડ્યું લે? એટલે ગળાની છોગન રોજ દાડો વગર હું ઝઘડો કરું કે કાકા તમે દારૂ બંધ કરી દો, દારૂ બંધ કરી દો, પણ ના, વાઘુજી કદી દારૂ બંધ કરી ના કરી. હવે નહીં પીવાનો અને પીવાનો એ નતો. નોકરી જતું રહેવાનું હતું પણ હવે એ ફોન કરશે નહીં તો ફોન સ્વિચ ઓફ બોલશે. હવે મારે શું કરવાનું? ખાવું જ નહીં, મરી જવું છે પણ હવે ખાવું નહીં. કાકા એમ ના ચાલે, ખાઈ લ્યો. સારું થોડું ખાઈ લ્યો બસ. થોડું કે ખાવું નહીં? પણ કાકા 2 મુઠ્ઠા તો ભરી લો. આમ નહીં ખાવું. બાપા મને એવું લાગે છે કે આ ફોન જે ચોરી ગયો ને એ જો ઘરનો મોણો નહીં. હું ઘરના ઉપર વેમાતો તો પણ ઘરનો નહીં, આ મોણો બહારનો જ છે. રસ્તા ઉપર હેડો જતો હશે આમ ફોન કાઢીને લઈ ગયો હશે. બાકી ઘરનો હોત ને તો 3 દાડા સુધી ફોન ના રાખોત, મશ્કરી કરી હોત ને તો આલ જોત. યાજી વાત કાકા. કારણ કે બધા માણસો બોલી ગમે તે પણ અંદરથી હારા છે એમ. આપણે મોને ને એટલે ખરાબ નહીં તને કહું. આટલી બધી મશ્કરી ના કરી. એ બધી વાત સાચી કાકા તમારી, પણ હવે તમે બધી ચિંતા છોડી મેલીને આ ખાઈ લ્યો. ના નહીં ખાવું. અરે કાકા ફોન તો બીજો લાવશું, હું લઈ આલ્યો બસ. નહીં ખાવું. ચી રીતના સમજાવા હોય એમ. બાસ્કુજી, આ બાસ્કઈ લાવ કે શાક હેડો. એ લાવો. ખરેખર તમે કઈ ગયા ને એટલે ખાવા બેસતો તો ને તરત યાદ આવ્યું કે બાસ્કઈ ના એ શાક લેવા જવાનું છે હજી. હું એ કઈ પસ્તાઈ ગયો ગોબરજી. ચમ શાક મેઠું બન્યું હતું ને હજુ છોકરાને ખાવાનું છે. અરે થોડું હાલો ને માપનું. બસ બસ તમે ખાઓ તો વિચાર કરશો. સાચું. એટલે ભાઈ તમારા ઘરનું શાક અમે વખણાય છે બધે. બધા કહેતા હોય છે બાસ્કઈ ના ઘેર શાક જે બને ને એ આખા ગામમાં કોઈના ઘેર નહીં બનતું. શું છે? અહીંયા હું ફોન પાછો આલજો કાકા. ચમ મને જીવ પડી જાય છે. તો શું કરવા લાયા તા નહીં? હા લાયો તો એને સુધારવા માટે, પણ અત્યારે રોવ થઈ ગયો છે અને ખાતોય નહીં. એ નાટક કરતો છે. એટલે નાટક નહીં કરતો, હું મારા હગા કોને વાપરીને આવ્યો છું તમને કહું. હું શું વાપરીને આયા? એ છે ને એમ કહેતો તો હા કે આજ હવે છેલ્લો દાડો વાટ જોઈ છે ફોનની, હા. અને ના આવે પછી આજીવન માટે ખાવાનું બંધ કરી દેવું. ખાવાનું બંધ કરી દેવું છે? ઓય યાર આવું કહેતો તો બોલો. એટલે- મને જીવ પડી જાય છે. દારૂ પીધેલો હતો? નહીં પીધેલો દારૂ નહીં પીધે એમ? ના. તો બાસ્કેટ લગભગ 3 દાડા થઈ ગયા દારૂ પીધે તો. ઓય આ ત્યાં લ્યો પાછો બીજું શું તાણી? કશો હતો ને આલ્યો. હું તમને એમ નહીં કહેતો, હું ફોન હાલવા જાયો ને તો અમાર 2 જણાની ભાઈબંધની જૂની છે હા. અને તૂટી જાય અને ઈશ્વા ઉઠી જાય અને એવું? એટલે છે ને તમે 2 માંથી કાઢો જો. અરે ફૂમતાએ હું હાલ તો તમે કીધું ને તરત હું ફોન લઈને તો, પણ મારે ને એને તરત ઝઘડો થાય. એને મારા ઉપર શક છે એટલે ડાયરેક્ટ મારા જોડે ઝઘડો કરશે. તો પછી બાસ્કેટ તમે જો. મારે ને એને તો હરખાઈ જ નહીં આવતી, તરત ઝઘડો થાય. હવે તમે એક કામ કરો, હે. હેડે હરીભાઈ જોડે જતા રહો. એવું હરીભાઈ ને એને હરખાઈ છે. હરખાઈની વાત સાચી છે, પણ હરીભાઈ જાહી એ જવાની ચો વાત કરો છો? હરીભાઈ ને વાલા થવાનો બહુ શોખ છે, તમને નહીં ખબર? એટલે એટલે હરીભાઈ છે ને તમે જઈને મોબાઈલ આવશો ને એટલે કૂદતા કૂદતા વાઘુજી ઘેર જાહી હાલવા. શેના માટે ખબર છે? કે હરી હારો છે, હરી વાલો છે એટલે તાણી. એટલે તમે ચિંતા કરશો ને હેડે હરીભાઈ જોડે જતા રહો તો. કશો વાંધો નહીં, જવું હું હરીભાઈ પાસે. પણ ફૂમતાઈ હે. એક વાત વિચારી? શું તમે મોબાઈલ આલ દેવો એમાં ફાયદો બીજાનો છે. કનો પેલા ખ્યાગારિયા જુઠ્ઠાનો. કેવી રીતના? અરે આને શું લાગશે કે
કે મારું ડેરું ફોન લાવ્યું. અલ્યા હવે એનો જૂઠું ધૂણે છે અને પબ્લિક ને લૂંટે છે તમને કહું હું એના મગજમાં લેવાનો જ નહીં આપણે છે ને વાઘુજી પર જીવ બાળીને ફોન હાલવા જશો એ વાત સાચી છે. આ તે જો તમે તારા હરીભાઈ જોડે હું એમ જ કહું છું હું હરીભાઈ પાસે જઉં અને ફોન પાછો પકડી દઉં. કશો હતો નહીં. સારું સારું. એ બસ કઈ ના હંગરી કહેતા હોય તો શું કરવા ફોન લેતા હશે લે? વાન તરત જીવ બળા બીજું કોઈ તાણે શું 1 મહિનો ફોન નતો હાલવાનો હોય. હરીજી વાઘાનો ફોન હવે આપણે પાછો આલજે. એ શું વાત કરો લ્યા તમે? 3 દાડાથી તમે ફોન લાવતા રહ્યા છો. હમુર તો દારૂ પીવાનું બંધ થઈ ગયું છે અને તમે ફોન પાછો આલજો તો ફેરથી દારૂ પીવાનું ચાલુ થઈ જાય લ્યા. દારૂ પીવાનું તો બંધ થયું છે પણ બીજું ઘણું સારું થયું છે તમને ખબર છે? શું ચાલુ થયું છે? અલ્યા રોવે છે એનો તમને કહું હું અત્યારે અભો ખાવાનું હાલતો તો ની તે ખાતોય નતો ખબર છે તમને? રોવા જો ભૂમતા આકા થોડા દાડા રોહે થોડા દાડા ખાવાનું બંધ કરી દે પણ દારૂ હમુર તો બંધ થઈ જાય. ઈ ચમ નહીં વિચારતા તમે? હરીજી એને ચોખ્ખું કીધું છે તો ખોટું કર્યું ફોન તઈ લે આપણે. હું એમ કહું છું એટલે ફોન આપણે પાછો આવી હા તે કશો વાંધો નહીં તમે તારો ફોન આલજો. હો હવે- નહીં રાખો આપણે. આલજો એમ નહીં હરીજી હા હું ફોન હાલવા જ આવ્યો ની તો એ લોચા થાહી કારણ કે મારી ને એની ભાઈબંધી જૂની છે અને ઈશ્વા ઉઠી જાય આને તમને કહું હું અને બીજું કે મને લાસારી આવે છે આટલા દાડેથી ફોન મારા પાસે નતો ચિયા મોઢે હું પાછો હાલવા જઉં ફોન એટલે વાપરો મારી વાત લાસારી તમને આવે છે તમને નહીં આવતી હોય જૂઠું તો અમે બોલ્યા છે. તમારા પાસે તો ફોન નતો મારા પાસે નતો હા ભલે મારા જોડે ના રહ્યો પણ આપણે પેલા 2 જણા છે ને ભૂપતજી બાસ કઈ ઈ જ મેલો. અલ્યા ઈયને કઈ ના આવ્યો એ 2 જણાને હરખાઈ નહીં આવતી ઈયને કીધું કે હરીભાઈ ના હારા હારી છે હરીજી હાલતા આવશે ફોન. મારે કોઈ હારાહારી નહીં યાર બધું મારા ઉપર ચો નાખો છો તમે? મને ખબર છે બધી લ્યો ફૂમતાઈ જો ના ના હું નહીં જવાનો યાર તમે જો હું નહીં જવાનો. નોમ થઈ જાય તમારું હું એમ કહું છું હા અને વાવા થઈ જાય નોખી સમજ્યા તમે અને મારા ઉપર તો હીરો કાયો થાય અને મારશે મન ઉવે મન તો એમ તો હાથે ડાળવાની તાકાત નહીં. એ તો તાકાત બહારની વાત છે ના આડી કે હરીજી તો એમ હવે સમજી વિચારીને મસ્કરી કરજો હો. તમને કહી દીધું મેં. મસ્કરી આપણે હારા માટે કરી હતી હારું થઈ ગયું છે પણ હવે વધારે હારું કરવું નહીં તમે તારજો જાઉં છું થોડી વાર તમે જો તમે ત્યાં તમારા ઘેર હવે. આ તો હું જઉં છું પણ ફોન પાછો આલી દેજો એમ હારું હાલ દે હ કશો વાંધો નહીં. ફોન ઉઠાયો ડાબડી ઉઠાય અને ફોન હાલવા જાય હું એટલે હું તો હારું થઈ જાય લ્યા. શું થયું? હરીભાઈ હા 24 કલાકનું મગજ ખરાબ જ છે એટલે મહેરબાની કરીને મશ્કરી ના કરતા એમ. એટલે હું એક મસ્કરી કરવા નહીં આવ્યો. બેઠા છો હા બેઠા છો ગળાની સોગંદ જૂઠું નહીં કહેતો અત્યારે જતા રહેજો એમ મગજ ના હટાવતા નકર પછી એટલે વાઘુજી તમારો ખાલી ફોન જતો રહ્યો છે તમારી જમીન જાયદાદ નહીં જતી રહી તે આટલા બધા ઉદાસ થઈ ગયા છો તમે લ્યા. એ તો જેને ફોન ખોવરાય ને એને ખબર પડે એમ. તો પેલા વર રાખો દારૂ પીવાનું બંધ કરી નાખો તો ફોન નહીં જાય તમારો. આ તે રાખશે હોર હવે તમારે સમજાવવાની જરૂર નહીં. અમે વૈકણ સમજાવવા નહીં આયા તમારા ફાયદા માટે જ આયા છે. અમારા ફાયદા માટે તમે જિંદગીમાં આયા નહીં ને હવે ચોથી આયા છો. તો અમારા ફાયદા માટે જીયા દાડો વૈકણ આયા કહેજો મને. હે તમારે અમારા જોડે કોઈ ફાયદો થાય એવું હોતું જ નહીં ચોથી તમે આવો. આ તો નુકસાન જ થાય છે તમારા જોડે અમારું નુકસાન જ થાય છે લ્યા. વાત કરો છો તે અમારા પૈસા બગડે છે અમારો સમય બગડે છે અને મગજ બગડી છે અમારો. કેટલા માગી તું પૈસા મારા જોડે કેજી? હા એવો કોઈ હિસાબ નહીં કર્યો દાડ આવતી. તું પંચાયત કરવા આવીને બેઠું છે કેટલા માગી છે હાલ દેવા છે હેડ. વાઘુજી પૈસા લેવાની ગણતરી હોત ને તો હું હિસાબ કરો એટલે તમારે જેવો નહીં હું. પણ હિસાબ હનો કરી તું ચો માગી મારા જોડે તું હિસાબ કરી. ઘણાય માગા છે ભૂલી ગયા છે લ્યા એવી રીત. તમે મોડા થઈ જાઓ એટલે દવાખાને કુલ લઈ જાય છે અમિત લઈ જશે પણ તમને ગણ નહીં તમે ગણ ખાયા છો. એટલે રકેબી ભર્યો ચા ગોમાં કોક ને પાવો છો તો 12 મહિના સુધી ભૂલતા નહીં. આમ પૈસા ચોથી ભૂલી ગયા છો તમે. હવે ફોન જતો જશે એનું શું કરવાનું છે? ફોન નું આખો દાડો મગજ નહીં છટકાવવાનું. મારો ફોન જતો રહ્યો છે તમારો નહીં જતો રહ્યો.
એટલે રીસડો તમને જાતું હોય તો ખીખી કર્યાવાનું નકર એવા મજા ગુજી? નહીં આવે થાપા આવ્યો પછી હવે મારી વાતો સાંભળો લ્યા કશું ઓભળવી નહીં ઓભળે? ત્રણ દાડાથી તમે વાતો સંભળાવો છો હે બાબુજી તમારો ફોન આવી જાય તો તમે શું કરશો મારો ફોન આવી જાય ને એ તો ઘણું બધું વિચારીને મેલ્યું છે અને બધું કરવાનું છે ચિયો લઈને જતો રહ્યો ફોન મારો એટલે શું વિચાર્યું છે કશું કેવું નહીં અલ્યા કોતાન ખબર પડે કે યાર તું ઉપર ને અત્યારે પંચાયત કર્યાવાનો વધારાની હેડ છે તાર ઘેર તા હું જોઈ જવાનો નહીં હું તમારા હારા માટે વૈકણ આવ્યો છું કદી જિંદગીમાં મારા હારા માટે આવ્યો નહીં તું હેડજે પણ કાલની વાત ના લોહી પીવો બધા ભેગા થઈને તાણી મજા આવી તમને તો મારો ફોન ખોવાનો એટલે એટલે વાઘુજી અમે તમારા ભાઈ છે દશમન નહીં લ્યા રાજી નહીં થયા અમે ભલે અમારું મોઢું એવું તમને દેખાતું છે પણ ખરેખર મારા કાકાની છોકરી હું રાજી નહીં મારું મોઢું જોઈને લગી એવું લાગે છે કે હું રાજી હોય રાજીત સિંહ મારા ઘેર અપાંગી નહીં બેહો કે વાત કર નહીં બેહું ખોટો ઝઘડો થાય પછી તાણી હવે કોમની વાત કરું તમારે બેહો કોમની વાત કરું હા મોસો ડાળો લ્યા ફોનની વાત નહીં કરું બસ બેહો ના ફોન ખોવાનો છે ને તાણી એટલું મગજ નહીં સટક્યું જેટલું તમે સટકાયું છે બેહો આવ આવ વાયકણ આવો છો ને મના ગળાની સોગન જૂઠું નહીં કહેતો ઈટ માથા મોય મેલ્યો હવે હવે મગર સંકાઈ વાત નહીં કરું બસ બેહો કેટલા હજારનો હતો ફોન ફોન કેટલા હજારનો હતો કહું 7,000 ઓહો કોઈ મૂકો નતો લ્યા તાણી હાવ સસ્તો ફોન છે તમારો આયુ મારા ખેગારનું દેવ આયુ લ્યા આયો વિશ્વા તો મન એ હમણાં ખાવાનું નતું મિલવાનું મારે વિશ્વા તો કે આવશે ભૂખવાની દીધો હોય આખી રાત કાલે આવ્યો છે આ બધું શું નાટક છે લ્યા એ આ તમારો ફોન હરજો લ્યો પકડો આઈ ગયા છો તે ના પકડું ફોન ચમ ના પકડું એટલે ઓય હે ના પકડું એટલે હવે જો તમે ફોન આલવા આયા છો ને ઓય એટલે ચોરી તો તમે કરી જ જાશો બરોબર એ સોરી મેં નહીં કર્યું હો ઓવે આ તો ફોન આલવા જાવ છું ખાલી હું બરોબર એટલે બધા સોર એવું જ કી કે ચોરી મેં નહીં કરી એટલે મારા કાકાની છોકરી સોરી મેં નહીં કરી યાર એટલે કાકાની છોકન ખાઈ જોય ને માતાની છોકન ખાઈ જોય હા હવે એટલે હું કહું ને રહ્યું અભડો અડવાણા પગે તમારે છે ને ખેગારના મઠે જવું પડશે એના દેવના મઠે એટલે ઓભળો મારી વાત દેવના એ 70 દોમનો જાયો પણ આવી ભૂલમાં હું નહીં જવાનો અને ઓભળો આ ફોન છે હું નતો લઈ ગયો લ્યા જે મોણા તમારા ગુંજાનથી ફોન કાઢી ગયો તો એ મોણા લાસાર થઈ ગયો છે ત્યાં હું હીરો નહીં આવ્યો અને મન ફોન આલવા મેલ્યો છે કયો લઈ ગયો તો હવે નોમ નહીં લેવું કોઈ કશો વાતો નહીં મારે કોઈ જરૂર નહીં નોમની પણ ભુવેજીએ બોલ કર્યો તો કે જે તમને ફોન આલવા આવે તો તમે ફોન હાથમાં પકડતા નહીં અને મારા પારે લઈને આવજો હવે એ બધા નાટક ના કરવાના હોય તમે તાર ખાલી એટલું કહી દેજો કે ભુવાજી ફોન આવી ગયો છે અને શ્રીફળ કરીને આવતું રહેવાનું બસ હેલો કીધું તું મેં એવું કીધું તું કે કદાચ થઈ ભુવાજી હીરો મોણો ના મોને તો શું કરવાનું કે કશો વાતો નહીં એને દવા દેજો એ તો પછી હું પહોંચી વળ્યો ભાઈ આ ફોન મેં નતો કાઢ્યો લ્યા તમારું જીગરી છે અને ફોન કાઢ્યો તો અલા ડાબડી મુઠાઈ ફોન કાઢ્યો તો મને આના ઉપર શક હતો તારી મારા ઘેર આવ્યા હતા અને મને કહેતા હતા કે હરીભાઈ ફોન કાઢતા કાઢી ગયો છું હવે મને જીવ બળે છે અને ફોન આલવા હું નહીં જઈ કહું મને આવે છે લાસારી એટલે ફોન આલવા ખાલી હું આવ્યો છું બાકી ચોરી મેં નહીં કરી લ્યા જીવ ચોથી બળે લોહીની ઉલટીઓ કરી છે ઓએ પછી એમ જ કે એ બધી અમને ખબર નહીં એ બધી વાત સાચી હરીભાઈ તાણી. પણ ભુવેજીએ બોલ કરેલો છે કે જે ફોન હાલવા આવે એને તમે મારા પારે અણવણા પગે લઈને આવજો અને 5,000 રૂપિયા દંડ મેળવવાનો ફોન ડાબડી મુઠાઈ લીધો તો જો વાઘુજી આવું બધું ના ચાલે યાર ચેન્નઈ ઓળખ્યા ઓવે ચેન્નઈ તો ઓળખો છો ને હા ચેન્નઈ ને મુઈકણ જો ને તને દાંતેડું લઈને આવ્યા હતા ચેન્નઈ
દાંતેડું એને સોરાઈ ગયું તું તૈન દાડમ દાંતેડું આવી ગયું તું એ ધણીને પકડ્યો અને એ ધણી આપવાનો હશે કગરતો ઈ કણ અને આ તમારે ના પૂછકોય નહીં હું તો જઉં છું ખેગારજી જોડે ફોન અમને પડ્યો રાખ્યો બરોબર કહી દે કે હરીજી હાલવા આવ્યા હતા ને હરીજી ના પાડી છે મારે શું કરવાનું? હું તો હેજી હલવાણો યાર, તમારે બે જણા વચ્ચે મારે શું લેવા દેવા છે અમો? અમો કાયનાત કશું નહીં પણ નહીં આવો નહીં તો દેવમાં વેટા હો અને આખી જિંદગી ડેકલા વગાડશો નહીં તો ખેગાર નું દેવ તમને નહીં તળે. આપણે તો હું લેવા દેવા ભુવાજી કે એમ તો કરવું જ પડે કે તાણી પનીરે હાલવા આયા છે. ફોન ઉઠાવ દે અને હલવાઈ ગયો હું. કેમ શું થયું? હું ના પાડતો તો કે લે હું ફોન હાલવા નહીં જાતો તો હરું પાડનો મન મેલ્યો. અલ્યા પણ હું પોખરો ઊંધો પડ્યો યાર એમો. હે અલ્યા બોખરો ઊંધો પડ્યો છે. અમે હારા થવા ગયા હતા, હલવાઈને આયા છે. બોલ્યો હાથ ઉઠાવ્યો એને પમાવું એને હાલ તરત દેવાની અનંત તાકાત નહીં. તાણી શું કીધું લ્યા? વાકી અળવો પડ્યો છે યાર. ચમ અળવો? એ, ફોને હાથમાં ના પકડ્યો હોય ને. હું વાત કરો છો તો તાણી ચમ હવે તમે ચિંતા કરશો ને આપણે ફોન આલીને છૂટા. હવે એનો ફોન લે કે ના લે આપણે નહીં જોવાનું તમને કહું હું. એક મિનિટ વડીલ વાત તો આપણો પેલા એટલે છૂટ્યા નહીં, હમણાં વ્યાટાઈ ગયા છે લ્યા. કે ચમ તાણી ચમ વેજી ઓએ એટલે કોણ વેટાણું ઓને મોટા ચીરીત ને મોની છે કોઈ સમજણ જ પડતો નહીં યાર. ફોન ઉઠાયો હોય ને હા ફોન હાલવા ગયો હું. હા બરાબર મેં ફોન આલ્યો એટલે વાઘુજીએ ફોન હાથમાં ના પકડ્યો હા. અને ફોન નાખી દીધો. હા. અને શું કીધું ખબર છે હા. કે મારા હંગાત હા ખેકાર ના દેવે તમારે અળવાના પગે મારા હંગાત મોંતા કરવા આવવું પડશે. તાણી હું ફોન લેવા બાકી ફોન નહીં જાઉં. પણ તમારે કેવું તું કે અમે મસ્કરી કરી હતી અને ફોન જીવ બાળી નાલવા આયા છે વાત કરો છો તે એમાં દેવની વાત શું આવે છે લે વચ્ચે અલા બધું કીધું છે. એવું તમે શું લાગે તમે કોઈ બાજી રાખ્યું છે? કોઈ બાજી નહીં રાખ્યું તો દશમન અળવો પડ્યો છે હવે. પણ તમારે એમ તો કેવું તું ફોન મેં નહીં લીધો ફૂમતાઈએ લીધો છે હું શું કરવા હેડતો જાઉં એટલા સુધી કીધું મેં તો એનો શું બોલ્યો ખબર છે કે ફૂમતાઈ આશી રાત લોહીની ઉલટીઓ કરી છે અને હવે તમને ફોન હાલવા માટે મેલ્યા છે. આવું કીધું યાર. ગળાની સોગન પાણીની ઉલટી થઈ હોય તો મને હવે કરવાનું શું હરીભાઈ જો બિયાવાનું આવતું નહીં. ખેગારીઓ જૂઠું ધૂણે છે અને પબ્લિક ને લૂંટે છે તમને કહું હું. કોઈ આપણે બિયાવાનું આવતું નહીં એટલે હાલ આપણે જો સનો ફોન નહીં લેતો એ રહ્યો. હે હરુપાનો ફોન આલો હા પકડો મારી વાત. હવે સતે ના જવાય. તાણી. એને શું કીધું કે અળવાનું મોનતા કરવા આપવું પડશે અને 5000 રૂપિયા દંડે મેળવો પડશે લ્યા. આવું તો ના હોય વાત કરો. આવું હતું છે લાગી મોની આઈ મોનતા મોની છે હવે. અરે પણ હરીભાઈ આપણે તો મસ્કરી કરી છે અને એને સુધારવા માટે લીધો તો ફોન તાણી હું ઠપકો આલ્યો કે ભાઈ જો મેં મસ્કરી કરી હતી તમને કહું. હાચું. પણ મસ્કરી કરનારા નહીં જોડતો, જે ફોન હાલવા ગયો છે એનો જોડો છે. હું હલવાનો છું હેજી વેજી. તમે ચિંતા કરશો નહીં હું બેઠો છું. અળવાના પગે હું હેડું તમને કહું હું. તમને કોઈ તકલીફ પડવા દેવું નહીં. તાણી, હાડો. તો એના આગળ કેજો બધું તમે હવે. અરે આપણે સમજાવો ભાઈ પ્રેમથી સમજાવો હેડો ને. હા. બધા થઈને કહો તાણી બધી જવાબદારી મારી. આપડી મૂઠો હું પૂછવા ગયો તો તાણી મોનવાય નતો દેતો સોગન ખાતો તો. ઓ તારી અને હરી કેવી મૂર્ખમણી કરી તાણી. ફોન હાલવા આવાય ચોરીની વસ્તુ હાલવા આવાય ઈ તો કે હાલ આવો પણ આપણે હાલવા મારી છે, મારે નતું આપવાનું લ્યા. તમારી છે ભૂલ. ફોન લઈ રહ્યો. એ આ બધા નાટક મેળ દેજો હવે તમને કહી દીધું મેં. ઓય અરે ભાઈ શાંતિ શાંતિ જો શાંતિથી એક મિનિટ એક મિનિટ. ફોન તમારો મેં જ લીધો તો તમે દારૂ પીને હોઈ રહ્યા હતા તમને ફોન નતું અને આરા ગુજામથી ફોન મેં ખેંચી લીધો તો સમજ્યા. એવું કરવા ખેંચી લીધો તો તમને સુધારવા માટે લે ઉએ હવે મને તો મારા બાએ કોઈ દાડો સુધાર્યો નહીં. મારો છોકરો નહીં સુધારી કેતો અને તમે શું કરવા સુધારવા આ આવ્યા હતા? મારી ભૂલ થઈ ગઈ. હવે અમે અળવી જગ્યાએ સુધારવા ગયા હતા મોણસને. હવે કોઈ દાડો સુધારવા નહીં આવે. ફોન લઈને હેડ હવે. અને ફૂમતાઈએ ફોન ના લીધો હોત ને તો બીજો ચિયો ગાડી દોત ચોક લઈ જાતો બીજો ચોક લઈ ગયો તો સારું હતું. હું ફૂમતાઈ પૂછવા ગયો તો ફૂમતાઈ ચોકન ખાતા હતા. મેં એટલા ઉતી કીધું તું કે તમે ફોન લીધો હોય તો મોની જો ને કે હું દેવને ભણાવવાનો છું તો કઈ ના દેવું પડે યાર. હા એટલે અમારે તમને સુધારવા તા દારૂ બંધ કરાવો તો એટલે યાર લેજો હવે. તું એ દારૂ પીતો તો હું તને ચિયા દાડો સુધારવા આવ્યો કે હેડ પણ મેં બંધ કર્યો કે નહીં? અરે વાઘુજી
એ વાતો જૂની થઈ ગઈ ભલા આદમી ના. અત્યારે નહીં સારું લાગતું એમ અણ્યા સુધરેલો માણસ સુધારવા જાય, બગડેલો સુધારવા ના જાય. અરે પણ મેં જો તમને કીધું તું તમે મને સુધારજો કીધું તું ને એવું બરાબર, હવે ભૂલ થઈ ગઈ, નહીં સુધારે કોઈ દાડો. લેવો છે ફોન હા લેવો થાપ મેલશો નહીં તો ફોન હું હાથમાં નહીં પકડું કારણ કે બોલ એવો કરેલો છે તમારે જો મશ્કરી કરવાના આવતી આવી ભૂગવો તમે તાર ભેગા થઈને હવે બધાય અરે આવું બધું ના રખાય આપણે બધા એક ગામના છે ને કુટુંબી ભાઈઓ છે બધા અરે પણ બધા ભાઈઓને પૂછ્યું તું તમને પૂછ્યું તું બાસ્કેમ પૂછ્યું તું હરિભાઈ પૂછ્યું તું મોની તું એકને અરે પણ તમારા માટે કે અમારા માટે કહેજો. પણ મારા માટે તમારે કેવું બધું કરવાના આવે છે તાણી તમારા છોકરા માટે કરો જે કરવું હોય હા એટલે હવે અમારી ભૂલ થઈ ગઈ ફોન તમે લઈ ના ફોન નહીં લેવું વાઘુજી એક વાત કહું ફૂમતે તમારા જોડે 10 દોરની માફી માંગશી હા હવે ઓબળો મારી માફી માંગી લો ના, ના, ભાઈ. એક મિનિટ મારી વાત ઓબળો મેં અરે ફોન લઈ લીધો હા. બરોબર હવે મહિને કે 100 મહિને કે 12 મહિને મને કોઈ આગા પાછું થાય અને હરિભાઈને કોઈ આગા પાછું થાય તો જવાબદારી કની એટલે કેમ થાય 1 મિનિટ હો બોલતા નહીં. હરીભાઈ શું કરવા એક મિનિટ, હરિભાઈ શું કરવા થાય શાંતિ રાખો શાંતિ આ તો રાખો અમે પાછી નો પીપી મરી જાય કોક દાડો. તાળી. એ વાઘુજી હા. આગા પાછું છે ના થાય જો હા, કોણ કરશે હા કોણ કરશે મને કહો ખેગારનું દેવ અને અલ્યા, નાટક વાળો છે, નાટક વાળો. એ! નાટકનો છે લ્યા. આગા રો ને ગામમાં બધાને લૂંટા છે ઓય. મને એના નામ મને જૂઠો છે એ રહ્યો. હું માનું છું તમે ના માનતા હોય તો અલ્યા, ભલે. ગોપો 50% ઝઘડા તો ઈ ખેગાઈઓ ઘેર અરે બેઠે પણ- કરાવડાવે છે. અરે પણ મેં ચો કીધું અલ્યા, ભાઈઓ એમ કીધું નહીં. પાછા કરીને ખવડાયા. તમારે નહીં આપવું ને તમે તાર રવા દ્યો ફોન હોય નો હોય હો પડ્યો મારા ઘેર બરોબર ખાટલા પડ્યો તો હો પડ્યો હું તો જઈ અને કહી દે કે ભુવાજી હરિભાઈ હાલવા હતા ને હરિભાઈ ના પાડે છે આમ પછી વાપરો મારી વાત મહિને કે 100 મહિને કે 12 મહિને તમને ગમે તે આગા પાછું થાય તમારા ઘરમાં તો પછી મને કહેવા ના આવતા તમે એક કહેવા આવશે ને તો હરખાઈ નહીં રે પછી એમ હવે એક જ મિનિટ વાત આપણે એટલે આઈ નટકી છે કે ખેગાજીના દેવે જવાનું છે અળવાણા પગે એવું ને આમ 5000 રૂપિયા દંડ મેળવાનો છે હું અડવાનો હેડું અડવાનો હું હેડું. તમારે નહીં તાન ફોન આલવા આવ્યો ઈર્યો મોણો શું કરવાનું? હા? આ, આવું તો ના હોય એમ ફૂમતા હેડી ફૂમતા એ ફોન લીધો છે અરે પણ ફૂમતાઈ ચો હેડવાના આવે છે અરે કોઈને નહીં હેડું તે આપણું શું અરે પણ મેં જો તમને હાથ જોડ્યા કે તમે હેડો એવું કીધું મેં અરે કે બાજુ હરખાઈ આવતી તાણી. નહીં વાગે એટલે ચો હેડ્યા તમે હાલ હું તો જઉં મારે તો જવું પડે કે એટલે- મેં એટલા સુધી કીધું તું કે ભુવાજી કદાચ થઈ મોણો ફોન હાલવા આવ્યો બરોબર હા. અને મોણાને મેં કીધું કે તમારે ખેગાર ના પારે આપવું પડશે હા. અને ખેગારના બાનું પારું થઈ જાય તાણી. દેવે આપવું પડશે હા. અને હીરો મોણા છૂટી પડે કે ભાઈ હું નહીં આવું ખેગારે એમ કીધું કે કશો વાંધો નહીં એ મોણાને હું 12 મહિના નહીં થવા દઉં તો આપણે મેં શું કીધું કે તમે આવો એમ બરો, હવે આ એ ખેગાર શું ધૂણે છે ને એ હજુ આખા ગામમાં ખબર નહીં કે એને ખુદને ખબર નહીં હારું, હવે આ બધું ના માનવાનું સાંભળો મારી વાત મેં વાઘુજી. 100 મહિના તમે પહેલા હાચા. એક મિનિટ મેં 100 મહિના પહેલા એક મોનતા મોની હતી એ મારે કોમ થઈ ગયું તું બરોબર અને હું ઈકણ હાજર હતો તો પેલા ચેન્નઈ નું દાંતેડું ખોવાનું હતું ઈ આવી ગયું તું બરોબર અને આ 3 દાડા કીધા હતા હજુ હોત પડી નહીં હાચું, હાચું. તાણી. તમે હાચા ભાઈ અને એને હવે એટલા મારી સુધી વાત કીધું તું લે એટલા સુધી કીધું તું કે ચોથા દાડા ફોન આવે ને તો ના મોનતા દાડો યાર કેમ આવો પતંગ? તાણી. હું ના પાડતો તો અને ના પાડતો એટલે રવા દે મોટો. નહીં આલો ફોન તારી જીવ પડ્યો તો લ્યો બાળો જીવ હવે હવે વાઘુજી મારી વાત સાંભળો. આ મેલો છે લે એક નંબરનો મેલો છે આ દશમન અરે હાલ ખેગારના એ નહીં જાવું હરીભાઈ અરે વાઘુજી ઉભા રહેજો શું હું શું કહું છું એટલે મારી વાત સાંભળો આજે આપણે વિચારતા હતા ને એનાથી ભયંકર થઈ ગયું છે પણ આપણે જો ચોરી કરી છે અરે, યાર, ખાલી યાર. મસ્કરી કરી છે બધી- ચોરી કરી હોય તો બરાબર છે બધી વાત છોડી મેલો હાલ આપણે 4 જણા હાડો મફુજી જોડે કોક રસ્તો નીકળશે કેમ કે હજી સુધી મફુજીના વાતની ખબર નહીં કે આપણા જોડે ઓયાનો ફોન છે અને વાયના વોક નહીં પેલા ખેગારીએ કોણ ભર્યા છે બીજું ઓવે. હોય. તાણી એક કામ કરો કોન્સન પેલા ઘરમાં નાખો ને હું બિહારું હા વાઘુજી મફુજી જોડે જાઓ ને કદાચ થઈને એવું વિચારતા હોય ને એવી વાત કરી હોય ને તોય મફુજી હારી વાતમાં નહીં પડે કારણ કે હું મોનતા મોનીને આવતો તો મફુજી મને હોય ભેગા થયા હતા અને મફુજીને મેં કીધું તું કે તમે આ વાતમાં ના પડતા મફુજી બોલાવજો એ મફુજી ટવકા પાડી કે ના પાડી મફુજી આવશે નહીં તો કોઈ મેળ નહીં આવે તારે અડવાણા પગે ઈકણ આપવું પડશે ને આપવું પડશે નકર હું તો અત્યારે સમાચાર હાલવાનો છું 3 દાડે ફોન આવી ગયો એટલે હું આવું ઘેર જઈને આવું શાંતિ રાખજો એ હરીજી લે બાબુજી શાંતિ રાખો કે ભલા આદમી જતું કરો કે બધું આ બધા નાટક ના કરવાના હોય આબરૂ આપણી જાય છે તમે તાર ખેગારજી નીકળ જઈને કહી દેજો કે મસ્કરી કરી હતી તાણી. તમારી વાત લાખ રૂપિયાની હા મારી જગ્યાએ તમે હોય અને તમે આવી મોનતા રાશી હોય ને તમારે કોમ થઈ જાય
બરોબર તો તમે કને મોનો અરે હું ખેગાર ને મોનો કે ના મોનો ભયાન માનું ભયાન હવે તમને ખેગારજીને નહીં બોલાય અમે મોનવા પડે ખેગારજીને મોનો હે હા તો પછી એમ નહીં મારે ના મનાય હા મોનવું પડે હું નહીં કહેતો કે ના મનાય ઘેર નહીં ખેવી મેલે લ્યા દેવ ખેવી મેલે કોઈ ના વળે હવે મને જેમ બધું મળી મળે સાહેબ આપું તો આવો ને કે આપણે તો હેડે આવે આ હરીજી એક મિનિટ તો જવાબ નહીં કહી દીધું તમે ખેગારજી મોનો છો અલે હું જવાબ નહીં મારી મોનતા વાત સાંભળો. નહીં મોનતા તો ના જ મોનો તાણી તમારે ક્યાં ચિંતા કરવાના આવે છે પણ કાલ ઉઠીને તમને કોઈ આગા પાછું થયું તો મને કહેવા ના આવતા કે તને શું કરવા આગા પાછું થાય હમ તો શાંતિ તમને રાખ. ભાગી લે હમ તો તમને દસમાં હું સમજાવું. તારી ઓનું મગજ ચમ ભપકી ગયું છે હાવ એટલે શાંતિ રાખો કે હું કા બેઠો છો એટલે ભપચી તમને ચો વાત કરી પેલા ધણી કીધું તું કે ત્રણ દાડા ફોન આલવા આવશે તમને પણ તમે ફોન હાથમાં ના પકડતા ને તું આયો તાણી મેન મૂળ આટલા છે દાડો હારો પસંદ ના કર્યો 4 દાડા થવા દીધા હોત ને તો પેલાનો બોલ આખો મરી જોત તાણે પણ એમ નહીં કેતો મેં જે કર્યું તું હારા માટે તમે ક્યારે આપવું એ તો આવજો ને કદી ના આવતા બરોબર પણ તમને કોઈ થાય તો મને કહેવા ના આવતા કશું ના થાય જવા દો આ વેમનું ઘર છે વેમ ઘાટતા વાડ્યો એમ થઈ તમે ચિંતા કરશો ને મફુજી આવે ને એટલે આપડે હારો રસ્તો નીકળશે ઓનો તાણે મફુજીને હું વાત કરું બસ હું વાત કરું અરે પણ ભૂમતે બાપડા ઉભા જ છે બધી વાતે તૈયાર થઈ ગયા તાણે હું ઊભો છું તમારા પડખે તમને કોઈ દુઃખ પડવા દેવું અરે નહીં અમે સપોર્ટમાં ઉભા છે જો ભૂપતજી હા મારા કાકા ની શોગન ખાઈને કહું છું હા. કે આ વાઘુજી અને આ ભુવો ખેગારજી હા આ બે જણા મર્યાદા મોરી તો બહુ સારું છે નક્કી જો મારું મગજ જેવું તો બે જણાની પથારી ફેરવી નાખ્યો હા અરે હરીભાઈ કોઈને પથારી નહીં ફેરવાની લ્યા અલ્યા આ તો પછી હું બેઠો છું હા ભમાયો બે નહીં તાણી એટલે હાલ કોઈને ભમાવા નહીં એ તો ખાલી સંભળાવું જ છું હા હાથ બાનું એમ આ તો બાનું છે હોના વાદે- અને હોના વાદે તગરી ના કગરીને બધું પટાવવાનું છે હરીભાઈ સમજાવવાના છે આ વળી જગ્યા ઘરનો નિયમ છે ભૂલ કરી બીજા અને સજા મારું બેટું અમારે ભોગવવા કશો હોતો નથી મરી જાવ તો ખેગારિયાના દેવે નંબા નહીં જવું હા મારું 500 પાટણ હા